કોઈ બાળકને સંગીતમાં રસ છે, એને એક્ટિંગમાં રસ છે, તો હું એને એમનું ભણાવવાનું એમ કરતાં કરતાં એક મોટા તौर પર વિદ્યાર્થીઓ પાસેથી એક એવો ડેટા નીકળશે કે જેનાથી સ્કૂલને ખબર પડશે કે ભણવામાં જે હોશિયાર છે એ તો એનું ભણે જ, પણ ભણવામાં જે હોશિયાર નથી અને એને આ કરવું છે, તો એ સ્કિલ એની અંદર જે આવડત હોશિયારી છે એને આધારે એવા કોર્સ અને બધું સ્કૂલમાં દાખલ કરવામાં આવશે તો હું માનું છું કે બહુ સારા પરિણામો આવશે. બહુ નાની એક શરૂઆત આપણે 15-20 કોર્સથી કરી શકીએ. આજે નવી એજ્યુકેશન પોલિસીની પેરેલલ જે સ્કિલ આખું એનએસડીસી ડિપાર્ટમેન્ટ છે એને તો 1500 સ્કિલનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. 37 સ્કિલ કાઉન્સિલ્સ છે અને આ 37 સ્કિલ કાઉન્સિલમાં 1500 કોર્સ છે અને એમાંથી જેને જે કોર્સ ભણાવવો એ ભણાવી શકે એવી એક અદ્ભુત વ્યવસ્થા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી છે અને એનો સિલેબસ બનાવેલો. જનરલી કોઈ અભ્યાસ કરતું જ નથી. બધા એમ સમજે કે આઈટીઆઈની જેમ જ બધું સ્કિલ છે, એવું નથી. એટલે આજે એક વિદ્યાર્થી 14-15 વર્ષની ઉંમરનો થાય અને સ્કૂલમાંથી જ એને ગમતા વિષય પર એને ભણાવવામાં આવે, એને શીખવવામાં આવે તો એ પૈસા કમાવાનું ચાલુ કરી દેશે. એક માણસને ફોટોગ્રાફીનો શોખ છે, એક માણસને બોલવાનો શોખ છે, એક માણસને સ્કેચનો રસ છે, જેમાંથી અદ્ભુત પૈસા કમાઈ શકાય છે. ડિજિટલ માર્કેટિંગમાંથી પૈસા કમાઈ શકાય છે. કમ્પ્યુટર વિના તો હવે જીવન છે જ નહીં, આપણું કોઈનું મોબાઈલ વગર બચ્યું નથી. તો એની અંદર પોતાની જાતે ઘરે બેઠા એ પ્રોડક્ટ વેચી શકશે. તો આ બધું એને 14-15 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં જો શીખવવામાં આવશે તો આ વિદ્યાર્થી 25 વર્ષનો થશે, એ 10 વર્ષમાં એના પોતાની પાસે પોતાનું ફંડ હશે, પોતાના પૈસા હશે અને એને 25 વર્ષે મા બાપને નહીં કહેવું પડે કે હવે તમે મને પરણાવો. એ પોતાના પૈસા. અત્યારે શું છે, 25 વર્ષ સુધી માણસ 12મું થાય ને પછી 5 વર્ષ 4 વર્ષથી કોલેજો કરે ને કશું ઠેકાણું નથી પડતું. અને એટલે સ્કૂલ કોલેજો બધી ખાલી છે, વિદ્યાર્થીઓ બહાર કેન્ટીનમાં બેઠા છે અથવા ફરે છે. મા બાપને એમ કે છોકરાઓ ત્યાં પીજીમાં રહે છે અને બધી મિસમેચ ચાલે છે. એટલે આખી વાર્તાના પાયામાં એક જ વાત છે કે બાળકને 6ઠા-7મા ધોરણમાં સ્કૂલમાં એક પત્ર આપો, એક ફોર્મ આપો, જેમાં એને શું કરવું છે એ લખે, એને કયા પ્રકારનું ભણવું છે, કયા પ્રકારનું એને ઈશ્વરે શક્તિ આપી છે એ લખે અને એને ફ્રીડમ આપો કે એને નામ નહીં લખવાનું, જેથી એમ ના થાય કે આ છોકરાએ તો આવું કર્યું. નામ લખે તો સારું જ છે, એમાં કોઈ વિરોધ નથી, પણ સ્કૂલને એક કેસ સ્ટડી કરવા માટે એને ખબર પડે કે જનરલી વિદ્યાર્થીઓનું ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહ્યો છે. તે એક ગામમાં પછી એવું નક્કી થાય કે સ્કૂલવાળા એમ કે ભાઈ અમે ફિઝિક્સ, કેમેસ્ટ્રીની, બાયોલોજીની સાથે આ 5 વિષય સ્પેશિયલ ભણાવવાના છીએ, અમે મેથેમેટિક્સ, એકાઉન્ટની સાથે આ 4 વિષય સ્પેશિયલ ભણાવવાના છીએ. અને ત્યારે એવી સ્કૂલોનું નિર્માણ થશે જે આપણી એજ્યુકેશન પોલિસીનું ભવિષ્યમાં જે થવાનું છે અત્યારે કામ શરૂ થઈ જશે. એટલે વિદ્યાર્થી 14-15 વર્ષનો થાય અને સ્કૂલમાં જ એને ગમતા વિષયમાં એને ભણાવવા. એક આ ઇલેક્ટ્રિક કાર આવી છે, ઇલેક્ટ્રિક કારની કેટલી મોટી દુનિયા ઊભી થઈ રહી છે. 15 વર્ષ પછી કોઈ પેટ્રોલના ગાડા કે ડીઝલની ગાડીઓ જ કોઈ નહીં વાપરતું. સોલાર સિસ્ટમ, ગામડાના છોકરાઓ સોલારથી ટ્રેક્ટરો ચલાવે છે, સોલારથી નાની સાયકલો ચલાવે છે, સોલારથી ગાડીઓ ચલાવે છે. તો આ બધા કોર્સ સ્કૂલમાં દાખલ કરીએ અને સ્કૂલવાળા ભણવાના 5 વિષયની સાથે બીજા 15 વિષયનો એને ઓપ્શન આપે તો જેને ડૉક્ટર બનવું છે એ બને, એન્જિનિયર બનવું છે બને, આર્કિટેક્ટ, પણ જેને આમાં જવું છે એ એમાં જઈ અને એના વિષય પર બહુ સરસ એ કામ કરી શકશે. અને સૌથી મારી તો વાત એ છે કે પૈસા વગર કશું નથી. એટલે પૈસા કમાતો કેમ થાય એ સ્કૂલમાંથી જ એને ગમતા વિષય સાથે કામ કરે અને પછી એ સ્કૂલમાં એને બનાવેલો માલ વેચી શકે, એને કરેલા ડ્રોઈંગ વેચી શકે. એક એવી આખી વ્યવસ્થા ઊભી થાય. એને બેન્કિંગ શીખવવા મળે, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ, પણ એને બેંકની ખબર પડે, એને શેર બજારની ખબર પડે, લે વેચીની ખબર પડે. આ બધું સ્કૂલોમાંથી જ થવા માટે થઈ રહ્યું છે. હું જે રીતે છેલ્લા 5 વર્ષથી સ્કૂલોમાં જઈ રહ્યો છું, ઘણી બધી સ્કૂલો પ્રયત્ન કરીએ, પણ 20,000 સ્કૂલ કોલેજો છે અને બધી સ્કૂલ કોલેજો જો આ રીતનું ઇનિશિયેટિવ લે કે ભણવા સિવાયના 15-20 કોર્સ, 50 કોર્સ ઓફર કરશે તો દરેક બાળક જ્યારે સ્કૂલ કોલેજમાંથી નીકળશે ને ત્યારે કહેશે કે હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. કોઈ ડિપ્રેસ નહીં હોય, કોઈ હતાશ નહીં હોય, કોઈ ફાલતુ ટાઈમ નવરા પડે છે એટલે છોકરા છોકરીઓના બધા પ્રશ્નો ઊભા થાય છે. આ નહીં થાય. આજના યુવાનને કામે લગાડી દઈશું તો ચાઇનાને ટક્કર મારે એટલી તાકાતવાળો આ દેશ છે અને એટલું બધું આપણે પ્રોડક્શન કરી શકશું કે જેની આપણને કલ્પના નથી. એટલે ફરીથી છેલ્લી વાર સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને જે કરવું છે એ કરવા માટેના ઘણા બધા ઓપ્શન સ્કૂલ કોલેજો પૂરા પાડશે તો આવનારા 10 વર્ષમાં આ ભારત ટ્રિલિયન્સ ઓફ ઇકોનોમીમાંથી ક્યાંય પહોંચાડી દેશે, કોઈને ખબર બી નહીં પડે. અને આની સાથે સાથે મા બાપે પણ એક માઇન્ડસેટ બનાવવું પડશે કે દરેક બાળક ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા પેદા નથી થયો. એના પણ ઈશ્વરે કોઈ શક્તિ મૂકી તો એને એ કરવા દો અને એને એન્જોય કરવા દો તો એ પણ સફળ થશે. ખાસ દીકરીઓને પણ કહું છું કે છોકરાઓની જેમ જ છોકરીઓએ પણ, વિદ્યાર્થીનીઓએ પણ મેનની જેમ વુમેને પણ પૈસા કમાવા આગળ ચાલવાનું નથી. એટલે મહેંદી મૂકવી, બ્યુટી પાર્લર, આવા અદ્ભુત ડ્રેસ ડિઝાઇનિંગ, એવા અદ્ભુત
કોર્સિસ બધા સ્કૂલ કોલેજમાંથી ટેલરિંગ કામ આ બધું શીખી અને તમે ખૂબ બધા પૈસા કમાઈ શકો છો. પોતાની જાતે આપણે જ આપણા બાદશાહ એવું બનીને કામ કરી શકીએ છીએ. એટલે મા બાપે પણ વિચારવાની જરૂર છે કે મારું બાળક અગર 80% નીચે આવે છે તો એની પાછળ બહુ લોડ લેવાની જરૂર નથી ને સ્કૂલમાં જે નક્કી કરે એ બીજા બધા વિષયોમાં એ ભણે ને એનું કેરિયર બનાવે. આ એક અદ્ભુત સ્ટ્રેટેજી આજના સમયમાં જો બધા મા બાપ લાગુ કરશે ને તો ડૉક્ટરના મા બાપ 90% વાળાના મા બાપ જેટલા હોશિયાર ના મા બાપ હોય છે એટલા જ પેલા 50% વાળો કે 3 વાળા છોકરાના પણ મા બાપ કહેશે કે નહીં મારો દીકરો તો આ કરે છે અને એમાં પણ એ સરસ કામ કરે છે.